હાય ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને બધાની તબિયત એકદમ ફાઇન છે. આ વિડીયો છે ટ્રીપવાળો. અમે લોકો જઈએ છીએ જેસલમેર. યસ, હું, મમ્મી, પપ્પા, અમે બધા જ લોકો ફેમિલી મેમ્બર્સ જઈએ છીએ જેસલમેર. અને ડિનર તો અમે લોકોએ લઈ લીધો છે, એટલે હવે રાતે 10:30 વાગ્યાની ટ્રેન છે આજે. એટલે અમે કાલ બપોરે 12:30 અરાઉન્ડ 12:30 હા પહોંચી જ જઈશું અમે લોકો ત્યાં જેસલમેર. તો આ છે ફર્સ્ટ વિડીયો મારો જે હું બનાવું છું કે અમે ક્યાંક ફરવા જઈએ છીએ. તો ચલો. ઓકે, અમે લોકો પહોંચી ગયા છીએ સ્ટેશન અને ટ્રેન પણ અહીંયા જ ઊભી હતી અમારી. અમે લોકો ચડી ગયા છીએ, સામાન પણ ગોઠવી દીધો છે અમે લોકોએ, બધું સેટ છે. અને હવે ટ્રેન ઉપડે એની વાત છે, 10 મિનિટ પછી ટ્રેન ઉપડે છે. તો ચલો, ટ્રીપ બિગિન્સ. ઓકે ગાઈસ, તો હવે સુવા જઈએ છીએ. બધા જ સૂઈ ગયા છે અને હું પણ સુવા જાઉં છું. તો ચલો, મળી કાલે. ટિલ ધેન, ગુડ નાઇટ. ઓકે, તો 4:24 થઈ છે અને અમે પહોંચી ગયા છીએ સમદળી. બધા સૂઈ ગયા છે, બસ હું એક જ છું જાગતો ભૂત. બસ તો હવે જાગી ગયા છીએ, તો બેસશું, ગીત સાંભળશું, એન્જોય કરશું. ટ્રેન તો ઊભી જ છે, તમે જોવો છો. એટલે બસ હું જો ટાઈમપાસ માટે ઉતરી ગયો છું. 5:48 થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ ભગત કી કોઠી બીજી ગેટી. અમે પહોંચી ગયા છીએ ભગત કી કોઠી. બધા સૂવે છે અને અમે બે જ છીએ જાગવાવાળા. હે ભાઈ, જે ડીઝલના એન્જિન મેઇન એટલે અહીંયા જ બને છે બધા. હા, ડીઝલના એન્જિન ભગત કી કોઠીના બધા અહીંયા જ બને. એવું? હા. જો ભાઈ, આ ભાઈને બહુ ઇન્ટરેસ્ટ છે I have લોકોમોટિવમાં. more information about this. યસ, હી લવ ઇટ એકચ્યુઅલી. Yes. રાઈટ. તો હવે આમ જ તે ઘૂમતા રહેશું. એકચ્યુઅલી ઠંડી બહુ છે. હે ભાઈ, ઠંડી માઇનોર છે, આમ બહુ નથી. ઠંડી લાગે છે. લાગે છે. ઠંડી લાગે છે ભાઈ, ચમકારો છે. ચમકારો છે. ઓકે, તમે જોઈ શકો છો ટ્રેનનું નામ છે, ટ્રેન નંબર. અગર તમારે લોકોએ જવું હોય જેસલમેર, જોધપુર, તો આ ટ્રેન જાય છે. રાઈટ. ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. અમે પહોંચી ગયા છીએ જોધપુર પહોંચી ગયા છીએ અને ટ્રેન ઊભી છે અમારી, તમે જોઈ શકો છો. સ્ટોપ 15 થી 20 મિનિટનું છે, પછી ડાયરેક્ટ અમે મળશું તમને જેસલમેર. અમે તો જાગી જ છીએ, તમને ખબર જ છે. અમારે જે કામ ધંધો છે હા ભાઈ, અમે છીએ રાતના રાજા, બરાબર છે. અમારે કંઈ કામ ધંધો છે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો અમે લોકો પહોંચી ગયા છીએ ફલોદી અને હવે અમે ડાયરેક્ટ તમને લોકોને મળશું જેસલમેર. ઓકે, ત્યાં સુધી રહો તમે ટ્યુન્ડ. ઓકે, તો ફાઇનલી જે પળની રાહ હતી એ સમાપ્ત થઈ ગઈ છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જેસલમેર.
છે, બહુ મજા આવવાની છે. તમને મજા આવે છે કે નહીં? મને તો જો બધા ભેગા છે એટલે બહુ મજા આવે છે. હા. પણ આ બધા એન્જોયમેન્ટમાં ટ્રેનમાં બોલતા બોલતા મારો અવાજ બેસી ગયો છે. હા. એટલે હવે પહેલાં તો ટીકડી લેવી પડશે કે ભાઈ અવાજ કેવી રીતના દેતા છે. ઓકે, તો આ ભાઈને ઓમ લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ. આ મારો ભત્રીજો છે એન્ડ અમારા મેધક જેવું છે, બરાબર છે. એટલે આ ભાઈની થોડી તબિયત નથી. હા, માઇનો એટલે થોડું ક્લાઇમેટ ચેન્જ. કેમ કે અહીંયા અત્યારે અમે અહીંયા તો બહુ હીટ છે, ગરમી પડે છે, બરાબર છે. એટલે હવે ચલો, હવે આવી જ ગયા છીએ, તો ચલો જેસલમેર ખરી આપણે. અને તમે અમારી યારે જોડાયા રહેજો અને જોજો હા, ડેઝર્ટ કે ચલો. કે હવે અમે લોકો આવી ગયા છીએ, વ્હીકલ બુક કરી લીધું હતું અને હવે અમે લોકો એકચ્યુઅલી બ્રેકફાસ્ટ પણ આજે એવો થયો હતો, એટલે હવે ડાયરેક્ટ અમે લંચ લેશું. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલી જગ્યા છે જ્યાં અમે આવ્યા છીએ એ કહેવાય છે કુલધાયા વિલેજ. કુલધાયા એટલે હા, જે તમે સાંભળ્યું એ જ તે કે પેલું જે મૂવી છે કાલો જે મૂવી છે, કોનું છે ચલો એ પણ હું તમને કહી દઉં. તો એ મૂવી છે CID છે, શો આવતો હતો, એની અંદર જે અભિજીત આવતો હતો સિનિયર ઇન્સ્પેક્ટર, જે આદિત્ય શ્રીવાસ્તવ, એનું મૂવી છે, રાઈટ. એટલે અમે એ જ જગ્યાએ આવ્યા છીએ અને આ ભૂતિયા એટલે કે હોરર જગ્યા કહેવામાં આવે છે, રાઈટ. ભાઈ હું પણ આવી ગયો છું. હા, ઓમ ભાઈ પણ આવી ગયા છે હવે, અને અમે બધા ઘૂમશું. તડકો બહુ છે ભાઈ. તડકો બહુ છે અને હા. પ્લસ હા અહીંયા એક પિક્ચરનું શૂટિંગ થયું હતું. હા, ઓકે, તો ચલો અમે બતાવી તમને બધું. તો ભાઈ આ ઈ છે કુલધારા, જ્યાં એ જ પિક્ચરનું શૂટિંગ થયું હતું. તો ચલો જોઈએ એને. ચાલુ ઈ મેં પહેલાના વિડીયોમાં એની ઇન્ફોર્મેશન આપી હતી, તો ચલો અમે જોઈએ. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધીસ? હા તમે જોઈ રહ્યા છો, જો હા અહીંથી આખું 360 ડિગ્રીનો વ્યૂ દેખાય. હા. તો ગાઈસ આ એ જ જગ્યા છે જ્યાં કાલો પિક્ચરનું, જે કે હોરર પિક્ચરનું શૂટ થયું હતું. તો આવો હવે જોઈએ બીજી સાઈડ. આની સાઈડ this side.
તો ઓ જોઈ રહ્યા છો આપણે. હા આ એક રૂમ છે જેની અંદર આપણે જવું. હા હા આની સાઈડ આપી દો. હા તો હવે આ સાઈડ નવું છે ભાઈ, આવતારો. હેલો Hi. ઓલ વેલ સો ગાઈસ ये फॉलोअर्स मिल गए हमारे. फॉलोअर्स सो देखो गाइस, ये यहाँ का पूरा इसकी इंफॉर्मेशन है दैट हाउ इज पोस्ट. देख बहुत सा ये भी लिखता है, सूखा यही सब लिखता है. और कहीं તો ધીસ વોઝ ઓલ અબાઉટ ફૂલધારા વિલેજ. તમે જોઈ લીધું છે. આઈ હોપ તમને લોકોને ગમ્યું છે હા. એન્ડ હવે અમે મળી તમને નેક્સ્ટ લોકેશનમાં. ઓકે તો ફાઇનલી હવે અમે લોકો આવી ગયા છીએ હોટલ જે રિઝોર્ટ અમે જે બુક કર્યો છે ત્યાં રોયલ જેસલમેર રિઝોર્ટ. હા ટેન્ટમાં રહેવાનું છે અમારે લોકોએ. એટલે અભી હાલ હજી આવ્યા અમે, ચેક ઇન કર્યું ને બધો લગેજ ગોઠવી છે પોતપોતાના રૂમમાં. રૂમ્સ બુક થઈ ગયા છે. એડવાન્સમાં અમે લોકોએ ઓનલાઈન બુકિંગ કરી લીધું. ઓકે આ જગ્યા છે એ રિસોર્ટ જ્યાં અમે રોકાણા છીએ. ટેન્ટ સિસ્ટમ ઇન ટેન્ટ. એન્ડ હા આ છે અમારો રૂમ. આ બેસવાની જગ્યા છે. એટ નાઇટ અગર તમને કંટાળો આવતો હોય કે કોઈ પણ વસ્તુ હોય તમે અહીંયા બેસી શકો છો એટ નાઇટ. હેલો મમ્મી. હાય. હેલો પાપા. લાગે છે ટેન્ટ જેવું અંદરથી. કે તો આ બેડ છે, બધી સુવિધા છે તમે જોઈ શકો છો રાઈટ. એન્ડ આ વોશરૂમ જુઓ તમે. આ વોશરૂમ છે લો. ધીસ ઇઝ વોશરૂમ. બોલો આવડું મોટું. ઓકે ફ્રેન્ડ્સ તો હવે અમે લોકો જઈએ છીએ ડેઝર્ટ સફારી. જો એક થાળ અને બીજી થાળ બરાબર છે. ચલો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સીધા ત્યાં મળી. ઓકે ફ્રેન્ડ્સ તો ફાઇનલી સફારી અમે આવી ગયા છીએ બધા. અહીંયા થાળમાં આવ્યા તમે લોકોએ જોયું જ તે વિડીયો રાઈટ. હવે પેલું બાઇક ચલાવશું અમે અને પછી ફાઇનલી ઊંટની સવારી. અહીંયા તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડનો વ્યૂ જે છે હર કોઈ પોતાનામાં જ તે મસ્ત છે અને એવું જોવું છે. જોવો 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 પાછળ જોવો જોવો. આવું જ બધું છે. ओके भाई क्या नाम है इसका? इसका नाम है बबलू. बबलू. अच्छा है.
तो बबलू भाई आपकी सवारी की हमने, हमको बहुत मज़ा आया। बड़ा हो जाएगा नहीं होगा बैठना बैठ हाँ बैठ हाँ मेरे को હા ફ્રેન્ડ્સ, તો તમે લોકોએ જોઈ લીધું કે અમે લોકોએ કેવી એન્જોયમેન્ટ કરી છે અહીંયા ડેઝર્ટ સફારીમાં. તો હવે ડાયરેક્ટ મળી ત્યાં રિઝોર્ટમાં. ઓલમોસ્ટ બહુ લેટ થઈ ગયું છે અમને લોકોને હવે, એટલે હવે અમારે જવું પડશે. હવે ડાયરેક્ટ ત્યાં મળી પેલો કલ્ચરલ જે ફંક્શન છે પ્રોગ્રામ એ પણ ચાલુ થઈ ગયો. તો ચલો ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અમે પાછા આવી ગયા છીએ રિટર્ન રિઝોર્ટે. એટલે હવે અમે લોકો ડિનર લેશું અને આફ્ટર ડિનર અમે લોકો જે આ કલ્ચરલ જે પ્રોગ્રામ જે છે એ પણ એન્જોય કરશું. તમે સાંભળી શકો છો કે સોંગ્સ વાગે છે, એટલે હવે અમે લોકો એ એન્જોય કરશું. પણ એ પહેલાં ડિનર લેશું, પછી અમે લોકો કલ્ચરલ પ્રોગ્રામને એન્જોય કરશું. તો ફાઇનલી આજનો દિવસ પૂરો થાય છે. બહુ જ એન્જોય કરી લીધું છે. બધા થાકી ગયા છે, હું પણ થાકી ગયો છું. તમે જુઓ, બસ હવે સૂઈ જાય. મળી કાલ. ગુડ નાઇટ, ટેક કેર. ગુડ મોર્નિંગ એવરીવન. સવાર પડી ગઈ છે, 6:53 થઈ છે અને હું નીકળો છું વોક પર. બધા જ સૂતા છે અને ઠંડીની તો વાત જ ન પૂછો ભાઈ. બહુ ઠંડી છે. ઠંડી અહીંયા બહુ છે. ક્લાઇમેટ ઇઝ સો કોલ્ડ હિયર ઇન જેસલમેર. બધા જ સૂતા છે અને હવે અમે લોકો મળી તમને ફ્રેશ થઈને and we will go to a next location. ઓકે ફ્રેન્ડ્સ, તો અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ. અમે લોકોએ બ્રેકફાસ્ટ પણ લઈ લીધો છે, અભી હાલ નીકળ્યા, અને હવે અમે જાશું નેક્સ્ટ લોકેશન પર. તો ચલો.
ઓકે, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ લોંગેવાલા बॉर्डर, जहाँ पे 1965 में पाकिस्तान और इंडिया के बीच वॉर हुआ था। हाँ। वो मेमोरियल स्टेडियम है, वो देखने के लिए हम जा रहे हैं। हाँ ओके, तो चलो लोंगेवाला, राइट, लोंगेवाला बॉर्डर તમે જોઈ શકો છો, રાઈટ। बाउंड्री 4 दिसंबर 1971 की अर्धरात में पाकिस्तान आर्मी बॉर्डर पिलर 638 को बॉर्डर से उखेड़ के लाके यहाँ पे स्थापित किया और ये साबित किया पाकिस्तान यहाँ तक है। लेकिन पाक आर्मी का टारगेट था 5 दिसंबर 1971 की सुबह रामगढ़ में नाश्ता करेंगे, दोपहर का लंच जैसलमेर लेंगे और रात का डिनर जोधपुर करेंगे और बॉर्डर पिलर 638 को जोधपुर में स्थापित करेंगे और ये साबित करेंगे हमारा पाकिस्तान जोधपुर तक है। लेकिन 4 दिसंबर 1971 की अर्धरात में इसी लोगेवाला वार क्षेत्र, लोगेवाला युद्ध क्षेत्र, लोगेवाला कौशल क्षेत्र में भारतीय सेना और बीएसएफ पाक आर्मी को घेर लिया। 4 दिसंबर 1971 से लेके 16 दिसंबर 1971 टोटल भारत पाक युद्ध लोगेवाला की लड़ाई 12 दिन हुई। 16 दिसंबर 1971 की शाम को इसी लोगेवाला वार क्षेत्र, लोगेवाला युद्ध क्षेत्र, लोगेवाला कौशल क्षेत्र, लोगेवाला सौर भूमि में पाकिस्तान आर्मी अपने घुटने टेक दिया, अपने हथियार डाल दिया और अपने हाथ ऊपर खड़ा कर दिया, बोला भारत आप जीते हम हारे, जय हिंद जय भारत का नारा लगाते हुए पाकिस्तान आर्मी 16 दिसंबर 1971 की शाम को इस भारत की सरजमीन लोगेवाला की धरा से वापस पाकिस्तान कूच कर गए। 17 दिसंबर 1971 की सुबह महामहिम राष्ट्रपति स्वर्गीय बीबी गिरी साहब, प्रधानमंत्री स्वर्गीय श्रीमती इंदिरा गांधी, डिफेंस मिनिस्टर स्वर्गीय श्री जगजीवन राम साहब, भारतीय सेना और बीएसएफ को जीत की बधाई देने के लिए लोगेवाला पहुंचे। भारतीय सेना और बीएसएफ को जीत की बधाई दी। स्वर्गीय प्रधानमंत्री इंदिरा गांधी के आदेशानुसार भारतीय सेना और बीएसएफ के उच्च अधिकारियों के आदेशानुसार पूरे लोगेवाला वार क्षेत्र, लोगेवाला युद्ध क्षेत्र, लोगेवाला कौशल क्षेत्र को सर्च करने, चेक करने का आदेश जारी हुआ। भारतीय सेना और बीएसएफ पूरे वार क्षेत्र को सर्च किया। पाकिस्तान आर्मी के तमाम 48 ऐसे टैंक्स, 500 ऐसी बंकरबंद गाड़ियां, तमाम हैवी वेपन, शार्ड वेपन, अम्नेशन, बम, गोलाबार भारतीय सेना और बीएसएफ अपने कब्जे में लिया और 179 पाक सोल्जरों की डेड बॉडी, 179 पाक सोल्जरों की डेड बॉडी भारतीय सेना और बीएसएफ अपने कब्जे में लिया। उस डेड बॉडी को भारतीय सेना और बीएसएफ अपने कंधे में डाल के, गाड़ी में डाल के इसी झंडे की सीध में 15 किलोमीटर की दूरी पे भारत पाक सीमा इंटरनेशनल बाउंड्री पे ले जाकर सफेद शांति का झंडा दिखाकर पाकिस्तान आर्मी को आमंत्रित किया, पाकिस्तान आर्मी को निमंत्रित किया आकर के आप अपनी डेड बॉडी ले जाए। तो पाकिस्तान आर्मी ने क्या जवाब दिया? हमारा कोई टैंक्स नहीं गया, हमारी कोई गाड़ियां नहीं गई, हमारा कोई सोल्जर नहीं गया, ये हमारा कोई नहीं है। तो भारतीय सेना और बीएसएफ भारत पाक सीमा इंटरनेशनल बाउंड्री क्रॉस कर पाकिस्तान आर्मी को चैलेंज कर उन पाक शहीद जवानों के लिए भारतीय सेना और बीएसएफ ने कब्र खोदी, उनकी अंत्येष्टि की और उनकी आत्मा की शांति के लिए उस मालिक से इबादत की दुआ की। क्यों? ये भारत ऐसा
भारत के हर एक नागरिक के दिल में दर्द है, दया है, क्षमा है, शील है, धर्म है। भारत अपने धर्म से नहीं हटता, पाकिस्तान अपने अधर्म से नहीं हटता। 1971 का वार धोखे से, 1984 का सियाचिन वार धोखे से, 1999 कारगिल वार धोखे से। पाकिस्तान भारत के ऊपर जब अटैक किया, जब आक्रमण किया, तब पाकिस्तान हार का ही देखा। पूरी कायनात में, पूरी दुनिया में, पूरे संसार के इतिहास के फर्स्ट पेज पे कित है। मेजर कुलदीप सिंह चांद पुलिस साहब की अध्यक्षता में लास्ट नाइट भैरव सिंह 120 जवानों ने इसी लोंगेवाला वार क्षेत्र में 3000 पाकिस्तानी सैनिकों को दौड़ा के पीटा। इनके सारे टैंक छीन लिया, इनकी सारी गाड़ियां छीन ली, इनके सारे हथियार हमने सब बम गोला बारूद सारा सीज कर लिया। और 16 दिसंबर 1971 की शाम को इस भारत की सरजमीन लोंगेवाला की धरा से पाकिस्तान आर्मी को वापस पाकिस्तान भगा दिया। सबसे अद्भुत और आश्चर्यचकित कर देने वाली बात मैं आप सभी साहबानों को एक लाइन बात बताता हूँ। अगर 4 दिसंबर 1971 की अर्धरात में भारतीय सेना और बीएसएफ पाकिस्तान आर्मी को इस लोंगेवाला वार क्षेत्र में नहीं रोकती, तो ये 5 दिसंबर 1971 की सुबह रामगढ़ में नाश्ता करते, दोपहर का लंच जैसलमेर लेते और रात का डिनर जोधपुर करते। जब ये जोधपुर तक पाकिस्तान आर्मी जाती तो भारतीय सेना और बीएसएफ के साथ किसी कीमत पे समझौता नहीं करती। जब ये जोधपुर तक जाते तो कितने हिंदुस्तानियों का सफाया करते। शायद आज आप होते, हम होते कि नहीं होते, ये तो मालूम की जनता साहब। तो जिन शहीदों ने अपनी जान की शहादत देकर आज आपको इस दुनिया में सलामत रखा है, आज आपको इस दुनिया में सुंदर बना के रखा है, उन शहीदों को नमन, इस सरजमी को नमन, आप सबको नमन। जय हिंद, जय भारत, जय हिंद। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय हिंद, जय हिंद। યાત્રા મને રહો। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અમે આવી ગયા છીએ તનોટ રાય મંદિર, હા કયું કેવું તનોટ રાય તનોટ રાય મંદિર। ઓકે, તો ચલો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે માતેશ્વરી તનોટરાય મંદિર। ચાલો। ये ऑडियो विजुअल हॉल है जिसमें पुराने ज़माने का वेपन्स है, जैसे कि मोटर है, बॉम्ब है और सेरेमनी सबका फोटा है, वो सब दिखाई देता है। उधर निःशुल्क देखने के लिए मिलता है।
અહીંયા અમે એક મંદિર જોયું છે. એ મંદિર કંઈક એવું છે કે ત્યાં આપણે જે કંઈ પણ માગીને એ માતાજી આપણી બધી ઈચ્છા પૂર્ણ કરે છે. આ તમે જોઈ શકો છો કે સ્વસ્તિકના બધા જે રૂમાલ બધા જે બાંધેલા છે, ગાંઠ મારેલી છે, રાઈટ. આ બધું એનું જ છે બધું. એટલે આ એ માતાજી છે, મંદિર છે, રાઈટ. કોઈ પણ ઈચ્છા હોય તમારી XYZ બધી પૂર્ણ થાય છે. પણ હા, હાર્ડવર્ક આપણું જ હોવું જોઈએ. હજી નો ડાઉટ ગમે એ હોય, એટલે એવું નથી કે અહીંયા આવી ગયા એટલે બધું મળી જ જાય. ઠીક, ચાલો. ઓકે ફ્રેન્ડ્સ, તો ધીસ વોઝ ઓલ અબાઉટ તનોટરાય મંદિર. અને હવે અમે લોકો તમને મળશું સીધા બોર્ડર પર. તો ચલો. ઓકે, ફાઇનલી ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. આ છે ભાઈ ભારત અને પાકિસ્તાનનું બોર્ડર, રાઈટ. તમે જોઈ શકો છો પાછળ. પાછળ પાર્કિંગ છે અને આ એન્ટ્રી પોઈન્ટ છે. તો ચલો. પાછળ તમે જોઈ શકો છો નાના છોકરાઓ માટે લપસિયા છે, હિંચકા છે, બચ્ચા પાર્ટી એન્જોય ચાલે છે એ લોકોનું, રાઈટ. અહીંયા આગળ બહુ બધું જોવા જેવું છે, મજા આવશે. તો ચલો. અહીંયા અમને જાણવા મળ્યું કે ફોટોસ વિડીયોઝ કંઈ એલાઉડ નથી, એટલે અમે તમને ખાલી બહારથી જ ફોટો શેર કરશું. ઓકે, સો ફાઇનલી વી આર બેક. અમે પાછા આવી ગયા છીએ જેસલમેર. અહીંયા જેસલમેરમાં અમે હોટલ ગુજરાતી પેલેસમાં જ રોકાણા છીએ. હવે ભાઈ ગુજરાતી છીએ તો ગુજરાતી હોટલમાં જ રહેવું પડે ને યાર, તો જ મજા આવે. ઓકે, તો આફ્ટર ઓલ અમે તમે જોયું કે અમે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર થઈને આવ્યા. તનોટરાય મંદિર જે હતું, જે મેં તમને બતાવ્યું, 2 પ્લેસીસ અમે જે વિઝિટ કરી લીધી તે બતાવ્યું. એન્ડ આફ્ટર ઓલ હવે અમે લોકો ડિનર લેશું. એન્ડ હવે પછી અમે થોડી વાર પછી અમે જાશું બહાર. વી વિલ એક્સપ્લોર જેસલમેર. સો ચલો. ઓકે, તો આ ડિનર છે. આ છે મિક્સ પિઝા એન્ડ આ છે રેડ પાસ્તા. આ જ છે ડિનરમાં આજ માટે. ચલો જમી લઈ અમે લોકો. તમે જમી લો. હેલો સર. Hello, sir. How are you? I am all fine. From where are you? I'm from Italy. Oh, Italy. Okay, I am from Gujarat. Okay. What's your name? My name is Harshit. My name is Claudio. Okay, Claudio. Like the sky, cloudy. Yeah. Similar. Yeah. Nice name, huh? But I am like the sun. I'm not cloudy. Okay, yeah. Okay, because it is bright. Yes. Yeah. Meet Nice you. to meet you. This is my son. How Yeah. old are you? Okay. You are young, very young. Yes. Yeah. I am 20. Are you 20? Yeah, I am. And you are the third part of me.
Yeah. because I am 20 plus 20 and plus 20. Oh, my God, So 60. it means 60. good. perfect. Okay. Okay, okay, okay. Okay, sir. Nice to meet you. Have it. Meet you again. Yeah. Okay, this was all about today. આજે બહુ થાકી ગયા છીએ, બહુ રાત પડી ગઈ છે, ઓલમોસ્ટ 1 વાગી ગયો છે. હવે કાલે તો 3:30ની ટ્રેન છે સાંજની, અને કાલ મોર્નિંગ સેશને અમે જાશું બહાર વન્સ અગેન અને ફરશું બધા જેસલમેરમાં. તો ચલો મળી કાલ. ગુડ નાઇટ. A very good and pleasant morning to all of you present here. Next day અમે હવે જઈએ છીએ જેસલમેર સિટી, વળી પાછા ગામમાં ફરશું, સિટી જોશું. કાલ તો યાદ પડી ગઈ હતી, તમે બધાએ જોયું જ હતું, રાઈટ? તો હવે અમે લોકો ડે ટાઈમે બધું એક્સપ્લોર કરશું, એટલે થોડી વધારે મજા આવે, બધું જોવાની વસ્તુ આ તે બધું, રાઈટ? અમે થોડી વારમાં નીકળી જ છીએ બહાર જવા. તો ચલો. એન્ડ ઓફકોર્સ યસ, આજે 3:15 વાગ્યાની ટ્રેન છે અમારે બેક હોમ જેસલમેર ટુ અમદાવાદ. તો હવે બસ થોડા સમય અમે લોકો હવે ભેગા છીએ, પછી છૂટા પડી જશું, રાઈટ? ચલો અત્યારનું જોઈએ આપણે. ઓકે, સો વી આર આઉટ. તમે જોઈ શકો છો આ એ જ જગ્યા છે જ્યાં ગઈકાલે રાતે અમે નીકળ્યા હતા. એ નાઇટનો વ્યૂ હતો, આ ડેનો વ્યૂ આખો તમને દેખાડું છું, તમે જોઈ શકો છો. આ મને ખાસ ખબર હે ને ધીસ ઇઝ ડે લાઈફ ઓફ જેસલમેર. કમ ઓન. ઓકે, તો જેવી રીતે તમે લોકોએ જોયું, ધીસ વોઝ ઓલ અબાઉટ અ ફોર્ટ ઓફ એ જેસલમેર. બહુ મજા આવી બધાને, મને મજા આવી, ફેમિલી મેમ્બર્સને, ફ્રેન્ડ્સને બધાને મજા આવી છે. બહુ એન્જોય કરીએ છીએ અમે લોકો. તમે જોઈ શકો છો બેકમાં. બધી વસ્તુ મળે છે અહીંયા. रूम लगे हुए भैया, अभी रूम लगा हुआ, अरे रूम क्या खाली है? ओ तुम्हें आकर हालता था मैं आगे तब ये क्या बोल रहा है? हाँ ओ भैया ये बोल रहा है चेकआउट नहीं हुआ. हाँ ठीक है. साजने आया रे सखी प्रोमड़ा आज कोई तो करूं मिटीवार आड़ भरो गलीनो त्योरा तो पियायु मरी नेण धरू पिया मेरिया बालम आवो सा વધારો પૂજા આંટી ના પેડી અને ફઈને મસ્ટ વિઝિટ. બહુ જ મજા આવે છે અહીંયા. કચોરી, જલેબી બધું મસ્ત મળે છે, ફેમસ છે. જેસલમેર આવો તો અહીંયા જરૂર વિઝિટ થજો. કોને
અમે લોકો આવી ગયા છીએ એક ફોર્ટમાં. તમે જોઈ શકો છો. જય સિયારામ. So you all guys can see. बढ़िया घुमाएंगे, गवर्नमेंट की गाइड है. अंदर आइए जल्दी से. फोटो वीडियो लेते रहना, जो भी कोई बनाना चलता रहना. तो ये राजाओं की राजगद्दी है, सॉलिड चांदी का बना हुआ है. पीछे अम्ब्रेला गोल्ड का है. राजगद्दी पर तलवार ये सोगती राजा जीवित है. तो 15 जनवरी 2021 में महारावल चैतन्य राज सिंह जी का राज्याभिषेक यहाँ पर हुआ. तो दीवाने खास. तो ये पूरा सॉलिड चांदी, पीछे अम्ब्रेला गोल्ड का है. पहला राज्याभिषेक होता है रॉयल फैमिली के 15-20 आदमी के साथ में. यहाँ पर राजा का अंकल तलवार की नोक से अपने ब्लड से करता है. सेकंड होता है वाइट मार्बल सीट पर, जहाँ पर ब्राह्मण करता है कुमकुम से. तो ये था राजगद्दी दीवाने खास. आप फोटो वीडियो लेते रहना, तलवार भाले देखते रहना. 19वीं 20वीं शताब्दी के भाले हैं. ये ओल्ड टाइम की कुकरी नेपाल से आती थी. फोटो लेते रहो, चलते रहो. ये 19वीं 20वीं शताब्दी के भाले हैं. फ्रंट पार्ट में सांप का जहर लगाते थे, फिर शिकार करने में काम में आते थे. ये राजाओं की तलवारें जो वॉर में बली में काम में आती थी. ये पेरेंट्स के लिए गुप्ती छड़ी के रूप में, अंदर में गुप्त हथियार. ये सामान के टच मत करना. ये बारूद की कुप्पी है, इसमें लैंड माइंस की तरह काम में आती थी. बड़ी पिस्तौल बड़े राजकुमार के लिए, छोटी पिस्तौल छोटी राजकुमार के लिए. बच्चों के लिए ढाल है तलवारबाजी सीखने के लिए. वे पुराने जमाने के तीर के सिरे, एरो हेड. ये भाले को पकड़ने का हैंडल है. ये गुप्त सुरंगें हैं. जब भी रॉयल फैमिली पर मुगलों का आक्रमण हो जाए, रॉयल फैमिली जितने भी रानी महारानी राजकुमारी को यहाँ से बाहर पहुंचाते थे. 600 सीढ़ी बनी हुई जो सीधा जाती थी फर्स्ट गेट, अभी बंद है. तो ये गुप्त टनल सुरंग. ये वाला पार्ट गलत है. त्रिपोलिया, यहाँ से राजा जनता को दर्शन देते थे. हाय हेलो मॉर्निंग में. बाहर में दीवार के ऊपर में देख रहे हो गोल गोल पत्थर के गोले. ये मुगलों का सिर फोड़ने के काम में आते थे. दुश्मन के ऊपर में फेंकते थे पत्थर के बॉल. ये सबसे पहले राजा थे जैसल, जिन्होंने किला बनाया. मेरू बोलते पहाड़ी, तो जैसल प्लस मेरू जैसलमेर इनके नाम से. जोधपुर जोध सिंह, जयपुर जय सिंह, उदयपुर उदय सिंह. तो जैसल जैसलमेर. 1156 में राजगद्दी पर राज्याभिषेक हुआ. 67 में एक्सपायर हो गए. तो ये 11 साल इनका राजगद्दी का कार्यकाल है. ये किला बनने में कितने टाइम लगा? 12वीं शताब्दी में चालू हुआ, 18वीं शताब्दी में खत्म हुआ. तो जैसे जैसे राजा आते गए अपना अपना पार्ट बनाते. कृष्ण भगवान से 159, जैसल से 44वीं. तो चंद्रवंशी कृष्ण भगवान के, जोधपुर जयपुर सूर्यवंशी राम भगवान के. तो फैमिली ट्री सभी की काल्पनिक. ये ओरिजिनल. ये राजा हुआ, इनका नाम था शालीवान सिंह. 7.5 फीट लंबाई, 2.5 फुट चौड़ाई, 200 किलो वजन, 21 रानी. अभी बोलते 1 रानी 16 परेशानी. पहले 21 रानी 2 परेशानी. तो ये पुराने जमाने का लकी मैन. ये अभी का राजा चैतन्य राज सिंह 2021 में राजा बना. अभी 29 इसका किले का मालिक है. तो ये इनकी प्राइवेट प्रॉपर्टी. राम भगवान है, कल्पना की हुई 14 वर्ष के वनवास काल में राम भगवान गए तो उनकी दाढ़ी मूछ वाली काल्पनिक मूर्ति. ये कुंदक नृत्यांगना आईने में फेस देकर अपनी मांग सिंदूर भर रही है. ऊपर में डांसर म्यूजिशियन. तो जय कहने का मतलब है जैसलमेर का स्टोन सॉफ्ट है, ऐसी नक्काशी होती है. राधिका बांसुरी बजाते हुए, बच्चा अपनी माँ बच्चे को देख रही है, इमोशनल मदर. डांसर तोते के द्वारा मैसेज छोड़ रही है. और ये लेडी पत्र लिख रही है, वे बाल सवारी मंजीरे बजाती हुई नृत्यांगना. 15वीं शताब्दी की मूर्तियां हैं, 600 साल जूनी. ઓકે, તો આફ્ટર ઓલ અમે લોકોએ જેસલમેર સિટી જોઈ લીધું છે, બજાર જોઈ લીધી છે, બધું જોઈ લીધું છે. અને હવે અમે જઈએ છીએ લંચ માટે. હવે જમવાનું અહીંયા જ છે સામે.
જમવાનું પતાવીને અમે ડાયરેક્ટ જતા રહીશું રેલવે સ્ટેશને, કેમ કે 3:15 વાગ્યાની ટ્રેન છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી રીતે મેં તમને કીધું હતું કે 3:30 અમારી ટ્રેન છે, બટ અહીંયાથી જ તે મુકાઈ છે, જોધપુર સાબરમતી જેસલમેર. એટલે અમે તો બહુ વહેલા સ્ટેશન આવી ગયા છીએ, જમી લીધું અમે લોકોએ, અને હવે ડાયરેક્ટ હવે ટ્રેનમાં બેસી ગયા છીએ. લગેજ આવે જ છે, થોડી વારમાં વાંધાવે છે અમારા લોકોનો. બસ 3:30 ટ્રેન ઉપડશે અમારા લોકોની, અને હવે બેક હોમ અહેમદાબાદ. ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને લોકોને આ મારો પહેલો વિડીયો જે છે એ ગમ્યો હશે, તમે લોકોએ બહુ એન્જોય કર્યું હશે આ વિડીયો જોઈને. તો હવે આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. બાય.